પેટલાદમાં ભાષણ કરી રહેલા ગોરધનભાઈ પટેલનું નિધન થયું છે। તેઓ ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડી પડી હતી। ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। તો અનામતની માંગ સાથે જ તેઓ આ ભાષણ કરી રહ્યા હતા। ખેડાના પેટલાદમાં ભાષણ દરમિયાન આ ઘટના બની છે કે જેમાં તેમનું મોત થયું છે। તો અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હતા ગોરધનભાઈ, કે જેમનું આજે મોત થયું છે। તો ગોરધનભાઈ પટેલનું આ છેલ્લું ભાષણ હતું। અનામતની માંગ સાથે તેમનું છેલ્લું આ ભાષણ કહી શકાય, અને તે દરમિયાન તેમની તબિયત લથડી હતી। તો ખેડાના પેટલાદમાં દુઃખદ ઘટના બની છે। અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હતા ગોરધનભાઈ, કે જેઓ ત્યાં ભાષણ કરી રહ્યા હતા, તેમનું છેલ્લું ભાષણ બની રહ્યું છે। અનામત મુદ્દે તેઓ ભાષણ કરી રહ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી। તો હજુ સુધી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું ડૉક્ટર દ્વારા હજુ કે તેમના મોતનું પાછળનું શું આખરે કારણ છે તે હજુ સુધી નથી જાણી શકાયું, પરંતુ જે પ્રકારે તેમની ઉંમર હતી અને ભાવુકતાના કારણે કદાચ આ ઘટના બની હોઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે। તો પેટલાદના આ દ્રશ્યો જોઈ શકો છો કે જે સભાને સંબોધન કરી રહ્યા હતા તે પેટલાદના તે વખતના દ્રશ્યો આપ જોઈ શકો છો। તો ગોરધનભાઈ પટેલનું નિધન થયું છે। અનામત માંગ મુદ્દે તેઓ ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। તેમની તબિયત અચાનકથી લથડી પડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। તો ત્યાં ચોક્કસથી એક દુઃખદ માહોલ ત્યાં છવાઈ ગયો છે।